દેહ તદ્દન આત્મા નિરંતર જુદો ને જુદો જ રહે છે. એક ક્ષણ વાર ભેગો થયો નથી, પણ છતાં મારે નમસ્કાર કરવું પડે 4 ડિગ્રી ઓછી છે એટલે. અને તમને કહું છું કે ભાઈ તમે દાદા ભગવાનને નમસ્કાર કરો. મૂળ આત્મા એવી જગ્યાએ છે કે જ્યાં પૂતગલ પહોંચતું જ નથી. બાઉન્ડ્રીમાં પૂતગલ પહોંચતું એ જગ્યા મેં જોયેલી છે. મને આશ્ચર્ય થાય ના પહોંચે એ જગ્યા. આ તો તીર્થંકરોને ધન છે કે એને શું શોધખોળ ઊંડી છે કેવી એમાંથી એમને આત્મા ખોરી કાઢવો એ જાય બી છે. દેહમાં આત્મા ખોરી કાઢવો આવ છૂટો એટલે મોટી અજાયબી જ કહેવાય. તે મેં જોયો પાછો આવ છૂટો આત્મા મેં જોયો. મારી જાતિ દીધી છે આખી કેવળ જ્ઞાનની જાતિ છે. કેવળ જ્ઞાનો ફક્ત નાપાસ થયેલો છે એટલું. અમારા શાસ્ત્રો કરતા વિશેષ જ્ઞાન બોલીએ બધું. અમારું જ્ઞાન શાસ્ત્રોથી વિશેષ જ્ઞાન હોય તે બધું એ કેવળ જ્ઞાનના અંશો છે કહેવાય છે. આવું બન્યું જ નથી વર્લ્ડમાં. 10 લાખ વર્ષ બન્યું નથી આવું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. કારણ કે જે ડિગ્રીએ કેવળ જ્ઞાન થાય તે ડિગ્રીમાં નાપાસ થયેલો માણસ પડી રહેતો ત્યાં એકલો હું પડી રહેલો છું. ત્યાં તમારે કામ લાગ્યો મોનિટર તરીકે. કરોડો અવતાર નથી થાય એવું આપણે એક્સપર્ટ મળ્યા ને તો કામ થઈ જાય. સરસ. આપતાણી 14મી ભાગ 3નું પારાયણ આગળ વધારીશું. સરસ ઊંચા કેવળ જ્ઞાનના લેવલની વાતો છે બધી. આપણને આ દ્રષ્ટિ મળી છે, હું શુદ્ધ આત્મા છું, એટલે એ દ્રષ્ટિના આધારે આપણને આ વિજ્ઞાનની વાતો થોડી થોડી સમજાતી જશે. અને આ બીજ તો પડે જ એવા કે આનું ફળ પછી આવતે બહુ કેવળ જ્ઞાનના સ્ટેશને ઉતારે આપણને. આ તો અમને આત્માનો અનુભવ થયેલો એટલે બધું આ જગતમાં કોઈ ચીજ જાણવાની બાકી ના હોય. જેમ છે તેમ જાણીએ. અમે વિતરાગી ધર્મના આધારે ભેદ જ્ઞાની કહેવાઈએ, પણ આમ છે તે કારણ સર્વજ્ઞ કહેવાઈએ. કારણ સર્વજ્ઞના કારણો સેવી રહ્યા છે અમે લોકો, એવું કહેવાય? ચોક્કસ. એટલે દાદાની ભાષામાં જો 2% આજ્ઞા પાળતો હોય ને, આ તો સ્ટેટ 70% આજ્ઞા પાડ્યો પછી ખરેખર જ હવે સ્પીડી કારણ સર્વજ્ઞના. બાકી અત્યારથી કારણ સર્વજ્ઞના કહી તો શકાય, કારણ કેવળ દર્શન થયું છે. પણ હજુ એ પોતાને કહે ને કે સમજમાં હજુ આ એક ઘણા તો કરતા પણ હજુ ખબર જ નથી, કરતાપણામાં હજુ નીકળી જ નથી શકતા. એટલે એ અકર્તાપણા વ્યવસ્થિત કરતા એ આજ્ઞા જેમ જેમ પડાય એટલે આપણે કહીએ ને કે 25-30% આજ્ઞા પડાય ને સરસ મજાની, ત્યારથી પછી ખરેખરું કારણ સર્વજ્ઞના કારણો સેવન થશે. અત્યારે તો શું છે કે હજુ બિગિનિંગ છે, ગાડી આમે જાય ને આમે જાય. એટલે એને સિન્સિયરલી રહેવું પડે આજ્ઞાને. અને આ સત્સંગમાં આધીનતા અને ગમે તેવો આ ટોળામાં પણ ગમે તેવો આક્ષેપ આપે, દુઃખ આપે, ઇગ્નોર કરે, છૂટા ના પડે ત્યારે એ માર્કવાળો કહેવાય. તો પછી એનું આગળ વધીને 25-30% આજ્ઞા પડાવીને પછી એનું વધશે આગળ. ખરેખર કારણ સર્વજ્ઞનું સેવન ચાલુ થશે. કેવળ જ્ઞાન એટલે પ્યોર પ્રકાશ. અમે જોયેલો છે પ્યોર પ્રકાશ. બરાબર. તેથી આ બધું કામ થાય ને થતું છે. કેવળ જ્ઞાન એટલે પ્યોર પ્રકાશ. એ અમે જોયો છે પ્યોર પ્રકાશ, તેથી આ બધું કામ થાય છે.
કયો કામ થાય છે? હા, લોકોનું કલ્યાણ થાય છે. મને ના આગળ શું કહે છે, અમારે શુદ્ધાત્મા મૂળ જે છે તે વાસ્તવિક એ જોયા પછી જ વાણી એક્ઝેક્ટ નીકળે. મૂળ વસ્તુને જેમ છે તેમ જોઈ માટે વાણી એક્ઝેક્ટ નીકળે છે. અને માટે વાણી એક્ઝેક્ટ નીકળે તો કલ્યાણ થાય લોકોનું. આજે કેમ લોકોને દિન રાત દાદા ભૂલાતા જ નથી? બરાબર છે. આ પોતે મૂળ પ્રકાશમાં આવી ગયા છે. ટ્રાન્સપરન્સી કહેવાય. એટલે એ વ્યક્તિ જો કોકને મળીને એ આખી જિંદગી ભૂલી ના શકે દાદાને, તો દાદા એવા ચોખ્ખા થાય છે. કારણ એમનામાં એ પોતાનો જ આત્મા જેવું એને અસર કરે. એટલે એ પોતા એટલે લોકોનું કામ થાય છે. એટલે નિરંતર કે ને એમણે હમણાં જ છેલ્લા વખત થોડા વખત પહેલાં એક સામાયિક પ્રતિક્રમણના 6 એનર્જાઇઝર આવ્યા. એમ પહેલું હતું કે ભગવાનની હાજરીમાં એમાં જોયા કરો કે છે. એ જેવું કરવું એ આપણું કામ છે કાયમ માટે. ઉઠીને 1 કલાક એવી સામાયિક કરો, ભગવાનની હાજરીમાં જોયા કરો. એટલે એ વારંવાર એ દેખાડવા માગે છે, મને આમ થઈ ગયું, મને નહીં, તમે ચંદુને શું થાય જોયા કરો. કારણ કે ને હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, દીપક જુદા, એમાં જ છેલ્લે કે છે ચંદુ શું કરે છે એને જોયા કરો. એ જોયા કરવું એ સ્વભાવ છે પોતાનો કાયમનો. અને આ બધું બને છે, બગડે છે, સુધરે છે, સુધારે છે, પ્રતિક્રમણ બધું પરાયા ભાગમાં છે. બરાબર. તમે તમારા સ્વભાવમાં રહીને પછી જુઓ. અને સ્વભાવમાં કેવું છે, આ જેમ તમને આખું અંધારું ઘોર છે, તમને એક ટોર્ચ આપી છે, હવે ટોર્ચના પ્રકાશથી તમે જુઓ છો, તમે ભૂલતા નથી કે આ ટોર્ચના છે તો હું આ સરસ જોઈ શકું છું અને ધીમે ધીમે હું આ રસ્તામાં પાર નીકળી શકું છું. એ ભગવાનના પ્રકાશમાં હું જોઈ રહ્યો છું. બહુ સરસ. અને એ પ્રકાશથી હું બહાર નીકળી જઈશ. અને એ પ્રકાશથી જોવું તો જ શુદ્ધ દશામાં રહ્યા તો કર્મ નહીં બંધાવા દે, નવું બંધ પડશે નહીં. અને એ કહે છે કે તમે આત્મા થઈને આત્માના પ્રકાશમાં ચંદુના જ્ઞેય સ્વરૂપે બધું જુઓ. એ આટલું જ શોર્ટકટ વિજ્ઞાન છે આપણું. દ્રષ્ટિમાં આવવું જોઈએ. અક્રમ જ્ઞાન ઉદય આ વિક્રમની ટોચે બિરાજે, કોટી કોટી લોકોના હૃદય કમળમાં છાજે. અક્રમ જ્ઞાન ઉદય આ. જ્ઞાની પુરુષ જ્ઞાને કરીને બોલાવે એટલે જાગે, પછી લક્ષ ના જાય. અને લક્ષ બેઠું એટલે અનુભવ લક્ષ ને પ્રતીત, લક્ષ્મીમય પ્રતીત હોય જ. હવે અનુભવ વધતા જવાના. એટલે આપણને જે જ્ઞાનવિધિ વખતે જે દાદા આ અનુભવ 2% અનુભવ કરાવ્યું, તો એ તો એટલે માર ખાધાનું પરિણામ ન આવ્યું, નથી એનાલિસિસનું પરિણામ. તો એટલે એ કૃપાથી ફર્સ્ટ અનુભવ એ અક્રમનો ઐશ્વર્ય છે કે દજાડ્યા વગર અનુભવ કરીએ છીએ અમે. પણ હવે તપ કરવાના છું. એ દાજવું નહીં પડે, પણ આ પ્રકૃતિને એનું ધાર્યું કરવું હોય ને આપણે ધાર્યું નથી થવા દેવું, એટલે તપ કરવાનું. એમાં તપમાં બધો અનુભવ આવી જશે. પછી તપનું ફળ અનુભવ આવે છે. સાહેબ હમણાં કીધું દજાડ્યા વગર, એ શું દાદા? એટલે દાદા કહે છે ને અમે જ્ઞાન આપીએ છીએ ને, સંસારના બધા અનુભવો દાજીને થાય, માર ખાઈને થાય. જ્યારે આપણા અક્રમ વિજ્ઞાનમાં તમને આત્માનો અનુભવ કરાવીએ છીએ, દજાડ્યા વગર કરાવીએ છીએ, કૃપાથી જ. અને એ જ ઐશ્વર્ય છે દાદાનું, અને એ જ અક્રમ વિજ્ઞાનની એને બલિહારી છે કે એ કશું દજાડ્યા વગર. નહીં તો કેટલા તપ કરવા પડે ક્રમિક માર્ગમાં. તો જે પોતાનું ગણીએ છે, વાઈફ, છોકરા, પૈસો, આખી જિંદગી મહેનત કરીને બધું ભેગું કરેલું, સાધન સંપત્તિ, કે બધું છોડી દો. કેટલું તપ થાય બિચારાને. છતાંય કે એને ઊંચું મળશે એમ કરીને જાય છે કે મારે આત્માનું જોઈએ છે, હવે આ સંસાર જોઈતો નથી, અરે નીકળે છે. જ્યારે આપણે તો કશું છોડાયું નહીં. અને ઉપરથી કહે છે ભજીયા ગોટા ખાજો, એટલી સંભાર ખાજો, મજા કરજો, અને આટલી 5 આજ્ઞા મારી પાડજો કે છે. જય સચ્ચિદાનંદ. સત્સંગમાં એવું આવે છે કે 1 ડિગ્રીનું ડેવલપમેન્ટ થવામાં મનુષ્ય ભાવમાં આવ્યા પછી પણ ઘણા બધા અવતારો જતા રહે. તો હવે આપણને જ્ઞાન મળે છે ત્યારે ખરેખર તો 300થી બહુ જ નીચેનું ડિગ્રીનું લેવલ હોય, અને જ્ઞાન મળે ત્યારે સીધા દાદાશ્રી 300 પર બેસાડી દે છે. 202 હતા, 302 બેસાડી દીધા, 100 ડિગ્રી કાપી. અને એ જ અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. વિક્રમ ટોચે બેઠેલું અક્રમ વિજ્ઞાનની બલિહારી છે. જી.
તો હવે એ તો પહેલી વાત સાચી છે. અજ્ઞાન દશામાં તો 1 ડિગ્રી ચડતા ચડતા તો આખો અવતાર નહીં, કેટલાય અવતાર કેટલા અવતાર જતા. જેમ એને ચોરી કરવામાં સુખ લાગે, પછી માર પડે એટલે પાછો કે હું પેલી જગ્યાએ કરીશ, અહીં તો નહીં જ કરું, પણ છોડીશ તો નહીં. કેટલાય અવતાર જતા રહે એના. ચોરી ખોટી છે સમજવું, એ 1 ડિગ્રી ઉપર ચડ્યો. એક રોંગ બિલીફ ફેરફાર થાય એટલે 1 ડિગ્રી એટલે આપણે સાધારણ સમજવા માટે 1 ડિગ્રી આગળ વધ્યો, ઉપરના પગથિયે ચડ્યો. ના કીધું શુભના અશુભના લાખો કરોડો પગથિયા, પછી શુભના અબજો પગથિયા, શુદ્ધના 5 જ પગથિયા. ત્યાં આ કરોડો પગથિયા ઓળંગાવી, અબજો પગથિયા ઓળંગી શુદ્ધમાં બેસાડી દીધા. પણ હવે આપણે 300થી જે પુરુષાર્થ કરીએ તો એ સ્વતંત્ર પુરુષાર્થ છે, કરી શકો એવું છે. અને એ 345 પહોંચી શકાય એવો રસ્તો ખુલ્લો છે. નિરૂમાએ પૂરો કર્યો તો આપણી માટે ખુલ્લો છે. જી, એટલે એ પુરુષાર્થ કહે છે કે તમે મહાત્માઓને હવે તમારા પુરુષાર્થ ઉપર આધાર છે ઉપરની ડિગ્રીઓ ચડવી. એટલે એક જ અવતારમાં, અને એ પણ એમ કે 18 વર્ષે જ્ઞાન મળ્યું હોય પછીના 30-40 વર્ષ જ ખરેખર તો બચે છે પુરુષાર્થ કરવા માટેના. તો એમાં એ 40-50 ડિગ્રી આખી એટલી બધી એક જ અવતારમાં ચડી શકાય? આમ તો પીએચડી થવા માટે કેટલા વર્ષ જાય છે? 5-6 વર્ષમાં કેવું એનું ચિત્ત કેટલું હોય છે બીજામાં? એક ધારો આમાં જ હોય છે. એટલો જ પુરુષાર્થ જો આમાં કરો ને, ચોક્કસ ડિગ્રીઓ વધે. જય સચિદાનંદ. પૂછ્યું 331 ડિગ્રી પર આવ્યા હોય તો એને શું હોય? આ જ બધું આપણે બુદ્ધિના ડખા ગમે તેવો છંછેડે ને તો એ બુદ્ધિ એટેક ના કરે કોઈ ઉપર, ગમે તેવો છંછેડે તો એ મોટું પરિણામ એનું. ડખા જ બંધ થઈ જાય. ગમે તેવી પરિસ્થિતિ અહીંથી ઊભા થઈને બાજુ મૂકે ને તો કશો વાંધો નહીં, પાછળ ગોઠ કે તમે જાઓ, પાછળ બેસી જાઓ, સારું. કશું ડખા જ વગરની સ્થિતિ. એ બહાર અંદર કદાચ ઊંચું થયું કે મને આગળ બેસવા મળે તો સારું હતું, કંઈ નહીં, વ્યવસ્થિત આવ્યું છે. એટલે વ્યવસ્થિત વાપરે, વ્યવસ્થિત પરિણામ પામે અને સમાધાન રહે અને પાછળ બેસે નિરાતે. એટલે આ ડખા વગરની સ્થિતિ એ આપણો 325ની ઉપર ગયો. એ સ્થૂળ ડખા, સ્થૂળ. સૂક્ષ્મમાં હજુ થોડું છે બાકી, એ હજુ જેમ જેમ આગળ વધશે. પણ આટલું લોકોને કોઈ દાજે જ નહીં આપણા વ્યવહારથી. અને તમારી જાગૃતિ જરા નબળા પડ્યા એટલે આત્મા પક્ષની જાગૃતિ હોય. ચાલો આજે શું શું ચૂક્યા, ક્યાં ક્યાં ચૂક્યા, બધું સેટ કરતો જાય, ચોખ્ખું કરતો જાય. બહુ મોટું ફરક. 15-20% જ ચડ્યા ને, 325 ડિગ્રી ચડ્યા એટલે કેટલો મોટો ફેરફાર થઈ જાય. દાગે વાળી શકાય એવા શીલ શરૂ થઈ ગયું. જે ધાર્યું કરવાનું છૂટી જાય, આગ્રહ છૂટી જાય, પકોડો છૂટી જાય. કરતાપણામાં એને જાગૃતિ રહે કે આ સંજોગ શું બને છે, ચાલો જુઓ તો ખરા, મારે હાથમાં બાજી પકડવી જ નથી. મોહ કેટલા છૂટી જાય, મમતા છૂટી જાય બધી. એની ચીજ વસ્તુ ખોવાઈ ગઈ તો આમ સાધારણ જુએ, પછી દુઃખ ના હોય એને. આ તો અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે હું શુદ્ધાત્મા છું. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે. અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગ્રત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા, તો પછી ગુફામાં જ બેસી જશે. કેવળ જ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળ જ્ઞાની જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે. બોલો, ગુફા જડી ગઈ છે, પોતાના ઘરે બેસવાની જગ્યા. બહાર દુઃખ પડે ને એટલે ઘરમાં જ બેસી જાય. જેમ પેલું છોકરું રમકડા રમાડતો શેરીમાં ફર્યા કરતો, એમ બિલાડું દેખે ને એટલે બધા રમકડા પડતા મૂકી ઘરમાં બેસી જાય. આ મહાત્માઓને અને ખરેખર છેલ્લી સ્થિતિ એમની સમાધિ મરણ. મરણ શબ્દ તો જુદું છે, પણ સમાધિ દશા રહે છે પોતાને. દેહને છૂટવાનો થયો ને કમ્પ્લીટ એને આત્મારૂપ થઈ જાય છે. એટલે કહે છે ને, બોમ્બ પડવા જેવી સ્થિતિમાં કેવળ જ્ઞાની જેવી દશા થઈ જશે. બોમ્બ જે પડવા જોઈએ, ધારો કે આપણે કંઈક અસરમાં આવી જઈએ, ડિસ્ચાર્જ પરિણામ જે હોય છે આપણને, કોઈક બોલી ગયું કે કંઈક થયું કે કંઈક નુકસાન થયું કે ગમે તે થયું, એ બધા જ આપણે સમજવાના ને. એ તો નાના કહેવાય. ફટાકડાની અસરમાં જો ના આવીએ ને તો સારું, બોમ્બની વાત પછી રહી.
એટલે એ ટૂંકમાં એ કોઈ છે કે અપમાન કરે, કોઈ નુકસાન કરે, કોઈ છેતરી ગયું, કોઈ ઇગ્નોર કર્યો, કોઈ આક્ષેપ આવ્યો, બહુ થઈ ગયું. આપણે આ કોઈ ભોગવટાને, નાનામાં નાનો ભોગવટો આવે ને એને જ્ઞાનથી સોલ્વ કરો. આજે ભોગવટામાં અસરમાં આવીને પછી વ્યક્તિઓ સાથે ભેદ પાડી દઈએ, એ કચાશ કાઢી નાખો તો જીત્યા તમે. વ્યવહારી રૂપકને જગમાં આવે તંત તોફાન, તત્ક્ષણ હાજર થઈ જશે દાદાય ક્રમ જ્ઞાન. નિજ પદ નિર્વિહારી સ્વ શાસન ખુદ શુદ્ધ અર્ક, વ્યવહારે સંપૂર્ણ છે અક્રમ રક્ષણાત્મા. દાદા તમે અમને જ્ઞાન આપો છો, અમને રસ્તે ચડાવો છો, એનું કોઈ પુણ્ય બંધાતું છે કે નહીં તમને? બધું બંધાય છે તો એ ક્યાં ભોગવશો? એવું છે ને કે અને ભોગવવું જ પડે ને પાછું એમાં, પછી રૂટ આવીને ઉભો રહી છે ને. મારું કહેવાનું ગયા અવતાર બંધાયું છે ને તે તમે આ અવતારમાં જુઓ છો ને. બરોબર છે. એ સાહેબી જોઈ, વરદ જાતિ સાહેબી જુઓ છો તો ગયા અવતારની આવી સાહેબી દેખાય છે તો આ અવતારનું અમે આવું બાંધીશું, તે સાહેબી તમે વરદ જાતિ જોશો, તમારા પાસે તમે જોશો. પ્રમાણ 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 કે છે. વાહ ભાઈ વાહ કે ને ખુશ થઈ જાય. પ્રમાણ વાત કરી એમ. એટલે તમે ને તમે જોશો, કારણ આપણે પાછળ ટોળું એ ભેગા જ રહેવાના. દાદા જ્યાં હશે ત્યાં આખો દાડો દાદા દાદા કરીએ છીએ, દાદા જ્યાં હશે ત્યાં ભેગા થઈ જાય. જેમ બાબા બાબા કરતા હોય ને, મારો બાબો તો આવતે બહુ એની જોડે ભેગા થાય. દાદા દાદા કરીએ છીએ, દાદા ભગવાન. એટલે પાછા આપણે જ જોઈશું કે છે. અમારે થયો છે પ્રકાશ એવો જ થયો. તમને થયો ને પ્રકાશ થોડો થોડો દેખાવા પડે ને. થોડું થોડું દેખાવા માંડ્યું છે ને બધાને. બીજાના દોષ નહીં, પોતાના. અજવાળું તો થયું, ફાઇલ 2 પર કેમેરા હોયા કરે એ નહીં. ફાઇલ 1 ઉપર કેમેરા રહ્યો એ અજવાળું વધ્યું કહેવાય. બીજનો ચંદ્રમાં ઉગ્યો કે નથી ઉગ્યો? ઉગ્યો. હું શુદ્ધાત્મા છું કેટલો વખત યાદ રહે છે? કેટલો વખત યાદ રહે છે બધાને? નિરંતર આપણો જવાબ આપે છે. એક ઘડી પણ વિસરતો નથી. બોલો બધાને રહે છે ને એવું. એનું નામ જ જોયું કહેવાય. બહુ મોટું. અને અનુભવ લક્ષ પ્રતિથી ત્રણેય હાથે છે એટલે બહુ મોટી દશા કહેવાય. કૃપાળદેવ કહે છે વર્તે નિજ સ્વભાવનો, એટલે બહુ મોટી દશા. પછી હવે દાદા એ પ્રકાશનું સ્વરૂપનું ફોડ પાડે છે. વાંચીએ. એ પ્રકાશને તમે જોઈ રહ્યા છો અને તેમાં તદાકાર થઈ રહ્યા છે. જોઈ રહ્યા એકલા જ ના ચાલે. જે જુઓ તે તદાકાર થવાય. જે આકાર છે એનો તે તદાકાર થઈને બોલે. એટલે હવે એ દિશામાં જઈ રહ્યા છો. હવે શુદ્ધાત્મા તે હું છું. એટલે શુદ્ધાત્મા જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન પ્રકાશ તે હું છું. એટલે એ શરૂ થયું. તમે પ્રકાશને જોઈ રહ્યા છો અને જેમ આજ્ઞા પડાય છે તેમ પૂતગલથી છૂટતા જાઓ છો. પૂતગલને ફાઇલ કહી દીધી, વ્યવસ્થિત કરતા હું મારે લેવા દેવાના, રિલેટિવ મારું સ્વરૂપ ન હોય. તમે તદાકારમાં એકાકાર થઈ રહ્યા છો કે છે. તદાકાર થઈ રહ્યા છો મૂળ સ્વરૂપમાં. એટલે એમની દ્રષ્ટિ છે કે તમે જે મેં આપ્યું છે એનાથી તમે મૂળ સ્વરૂપ તરફ ડગલું માંડી જ રહ્યા છો. જેમ જેમ આજ્ઞામાં રહીને વ્યવહાર પૂરો કરો છો, ફાઇલના નિકાલ કરો છો, વ્યવસ્થિત કરતા દેખો છો, રિલેટિવ જુદું રાખો છો, તે મૂળ પ્રકાશમાં તદાકાર થઈ રહ્યા છો કે છે. હવે જ્ઞાનવિધિમાં વાક્ય આવે છે કે દાદા ભગવાને, તમારી અંદર બેઠેલા દાદા ભગવાને અનંતકાળના પાપો ભસ્મીભૂત કરી તમારી અંદર નહીં, મારી અંદર બેઠેલા. મારી અંદર એવું તો આપણે બોલીએ છીએ. હા તો જો બારોબાર પાર્કે નાખી દીધું. એટલે મારી અંદર બેઠેલા દાદા ભગવાને પાપો ભસ્મીભૂત કરી નાખ્યા છે. અને કવિરાજના પદમાં એવું આવે છે કે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાય. એ બંનેમાં એ શું, કઈ રીતે? આપેલા દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ ગયા.
આપણને દર્શન જ આપ્યું ને, કેવળ દર્શન આપ્યું, એનાથી પાપો ભસ્મીભૂત થઈ ગયા. એ જ્ઞાનવિધિમાં એ જ થાય છે ને. અને પ્રત્યક્ષ એમના દર્શને કેટલાય પાપો ભસ્મીભૂત કરી નાખે. દાદાના દર્શન નહીં તો કેવળ જ્ઞાની પરમાત્મા જોવા મળ્યા. કેટલો મોટો એ દાદા કહે છે અમારા પૂઠનાય દર્શન કર્યા હશે તો એ મોક્ષે જશે. તો પછી આ તો પ્રત્યક્ષ દર્શન, એમની સાથે વાત કરી હોય, સાંભળ્યા હોય, જોયા હોય. આ દાદા જ્ઞાનવાણી એમની જ વાણી, પ્રત્યક્ષ દાદા ભગવાનની વાણી આપણે સાંભળી શક્યા છીએ. કેટલા ભાગ્યશાળી. અને કેટલાય પાપો ભસ્મીભૂત કરી નાખે. મારે તો તીર્થંકરના દર્શન કરવાના જ બાકી, બીજું કશું કરવાનું બાકી નથી. દર્શન કરું ને એટલે મારે 360 થઈ જાય. હા, એટલે આ તીર્થંકર દર્શનની કેટલી બધી કિંમત છે કે કેટલું મોટું જમ્પ કરાવી દે આખે આખું. કારણ કે દર્શન થઈને તરત જ પોતે ને આ લોકો મેનેજમેન્ટમાં શીખવાડે ને, એક માણસને કાર બતાડીએ, હવે દોરવાની છે, અને 100 જણાને કારનું વર્ણન સંભળાવ્યું, દોરવાનું છે, કેવું ચિત્ર એ જોવાથી જ મેં છખાસ થઈ જાય. આ બધા જાનવરો જોવાથી શીખેલા, શિકાર કરવાનું, ખાવાનું. જેમ રાગદ્વેષ જોવાથી વધ્યા છે. અને આ કમ્પેરિઝન, એણે જાડું કપડું લીધું તો હું જાડું લે, એણે સોફા લીધું તો હું લઈશ, એણે આવું લીધું તો હું લઈશ, જોવાથી. અને જ્ઞાનીને જોવાથી જ્ઞાની થતો જાય. એટલે આ દાદાને નિરૂમાને આપણે જોવા મળ્યા. એટલે એ હવે ભલે આપણને રૂપકમાં દેખાતો નથી, કારણ વર્તન પાછલો ભરેલો માલ ખાલી થાય છે. આપણી સમજણ એ પ્રતિથી એટલી બધી બદલાતી જાય છે કે અને ગાઢ થતી જાય છે, અવગાઢ થતી. આ જ સત્ય, આ જ સર્વસ્વ. એટલે બીજા અવતારમાં બહુ ફેરફારવાળું થઈ ગયા. નાની જેવું જીવન હશે આખું, દાદા ભગવાન જેવું. એટલે આ બહુ મોટું મહાત્માઓને ફેરફાર કરી નાખશે આ બધું સત્સંગ અને આ ભક્તિ આરાધના બધું. એટલે આ જોવાથી બહુ ફેરફાર થઈ જાય. તીર્થંકરના દર્શન વિના ખુલતા નથી કદી કેવળ જ્ઞાન. દાદાજીના આજ્ઞાવ્રતિને મળશે સિમંદર ભગવાન. ગોસ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચ્ચર દેરાસર. પૂછીશ્રી, તમને એવું થાય કે અમે લોકો આટલું તમને જોઈએ છે તો બી કશું પ્રગટ નથી થતું અમારામાં, એવું તમને આમ અમારી માટે ઓલું રહ્યા કરે કે આ લોકો કેમ હજી કાંઈ સમજતા નથી? એ તમને અહીં સવારે 5 કલાક ને સાંજે 5 કલાક, 10 કલાક અને 8 50 40 કલાક આમ આંખો પાડીને જોયા જ કરો છો. એટલે કેટલું બધું મેં ઉતરે છે અંદર. એ કંઈ નકામું જવાનું જ નથી, કેટલું બધું ઉતરે છે. આ તો બહુ ફેરફાર થઈ જશે. આ તો જ્યારે પેલો છેલ્લો ઘસરકો વાગશે કરવતનો અને આખું તોતિંગ ઝાડ પડશે ને ત્યારે કહીશું કપાયું. કપાઈ રહ્યું જ છે. કોકના થડ મોટા હોય, ડાયટિંગ કર્યા પછી પણ ઉતરે નહીં. કોકના થડ પાતળા હોય, ઘીમાં ડૂબાડો તો વધે નહીં. પણ એવા અહંકારના થડ હોય છે બધા. કપાતું કપાઈ રહ્યું છે. પણ આપ ખાસ કરુણા રાખજો અમારા બધા પર. ફાફા મારતો હોય ને બહાર નીકળવા, એની પર કરુણા ઉતરે જ, કૃપા ઉતરે જ. અને તમે મને ઉચકો કે સર હું તો ગમે તે કરું તો પછી ઓછી ઉતરે. તમારો પુરુષાર્થ દેખાડો. દાદા કહે છે ને અમે તમને ખેંચી લેવા તૈયાર જ છીએ, તમારા તરફનો જોર મારો. તમને આમ કેવળ જ્ઞાન એવું લાગે કે બહુ નજીક ડિગ્રીઓમાં પહોંચી ગયા હોય ને કે કેવળ જ્ઞાન તમે વર્ણન કરો તો જાણે આમ કેવળ જ્ઞાન દેખાતું હોય ને. ગઈકાલે ગણિત કરતા હતા કે હજુ ચોથો ભાગ 400 પાના એટલે 2 વર્ષ જશે અને બધા પછી તો કદાચ વધી જાય ટાઈમ. પછી 5મા ભાગ 500 પાના એટલે બીજા 2.5 વર્ષ જશે. તો કે બધી તૈયારી કરો. બધું પછી દાદાને પ્રાર્થના કરીએ સરસ બધું બધા કે ને બધા પારાયણ ભરી શકે અને બધાની દશા ઉપર ચડતી જાય ને છૂટું સ્પષ્ટ વેદના સ્ટેશને પહોંચે. આ પારાયણ થતાં બધાની જ્ઞાન દશા વધી જાય. એટલે આપણી ભાવના એ છે કે બધા પામો અને દાદાની જે કરુણા છે કે હું
સરસ વિજ્ઞાન છે અને ખરેખર તમને મુક્ત કર્યા છે, અહીં જ મુક્તિનો અનુભવ થવો જોઈએ. તો આપણી આ પારાયણથી એ દશા પામશે બધા. તો તમે તો આ બધું જ આમ કરીને જ બેઠા છો. શું? અરે બધું જ મારે પૂરું રોજ કરીને બેઠા ના છો. ના સવારે ચરણવિધિ કરી આખી. ના પણ તમને આ વર્તે છે. જરા ટાઈમ નહોતો એટલે પછી બપોરે 40 વખત સિમંદર સ્વામી નમસ્કાર બધા કરવાના. આપણું આ જ કરવાનું મારે. આખા તમામ શાસ્ત્રોના સાર જેવી ચરણવિધિ. પછી શું એમાં થઈ નથી ગયું મારે. હમણાં અહીંથી પૂરું થશે ને એટલે પાછું હોમવર્ક કરવા બેસવાનું. ના ના તમે આટલું એટલે અનુભવમાં તમારું તો વર્તે જ છે બધું. અમે નજીકથી જોઈએ જ છે ઘણું બધું. પણ એ તમને કેવું આમ દેખાય છે કેવળ જ્ઞાન કાંઈ આમ? ના ના એટલે આ તો સાચું થોડુંક કહેજો પૂજ્ય એટલે આ તો એક આ સમજમાં આવે છે કે આવું કંઈક છે. એટલે એ દ્રષ્ટિથી આપણે આ વિજ્ઞાનની વાતો સમજવામાં, દાદાના શબ્દો સમજવામાં સહેલું પડ્યું. કારણ આવું કંઈક છે એવું સમજાય છે કે આવું છે. આમ ભગવાનનું ઘર અહીંયા છે, આપણે આ ઘરમાં છીએ, આ દીપકનું ઘર છે. 3 ભાગ પાડ્યા અને પછી બધું મેળ બેસે છે. એટલે પછી એ સમજવાથી, એ સમજાવવાથી તમારે બધાને સમજવામાં સહેલું થઈ પડે. દાદા કહે ને જાત્રામાં સેવા કરીને એમાં તારે આશીર્વાદ ઉતરી ગયા, જાગૃતિ પ્રગટ થઈ અને એ જાગૃતિથી દેખાયું એટલો ફાયદો મળ્યો. અનુભવ આગળની વસ્તુ, પણ આ જાગૃતિથી વિજ્ઞાન સમજાય અને લોકોને હેલ્પ થશે. એટલે મને તો એવું જ હતું કે આ જાગૃતિ થઈ તો આ આપતાવાણીમાં કામ લાગશે, કરેક્ટ સિદ્ધાંત વાક્ય સમજવા. તો આ વધારે દાદાએ માથે જવાબદારી નાખી કે આગળનું કામ લોકોને સત્સંગ કરવાનું, તેમાં વપરાય છે એ કામ જાગૃતિ. કાલે વાત થઈ હતી કે સિદ્ધાંતના મણકા બધા ભેગા કરવાના. હવે પ્રશ્ન એ છે કે દરેકના ડિસ્ચાર્જ એવું હોય કે અલગ હોય કે બધાને એવું ના હોય કે આવા સિદ્ધાંતના મણકા ભેગા કરે અને પછી જ આગળ વધે. કારણ કે એની એક સરળતા છે, એની બુદ્ધિના ડખામાંથી બહાર એની રીતે 5 આજ્ઞા સમજે છે. તો એવું થશે એને પ્રગતિ ચડશે. આમાં કેવું છે, દરેકનો ચારણો કયો ને દાદા, દાદાની વાણી બધાને નખાય છે, એના ચારણા પ્રમાણે એને પકડાઈ જવાનું છે. બરાબર છે. એટલે તું આ જ પકડ એવું નથી કહેતા આપણે, પણ આ બતાડે કે આ પકડવા જેવી વાત છે. પછી એના ચારણામાં પકડાઈ જશે, કેટલાકના ચારણામાંથી નીકળી જશે. કઈ વાંધો નહીં. મારું જ અનુભવ કહું ને કે 7-7, 8-8 વર્ષ સુધી અમુક શબ્દ, અમુક વાતો પકડાઈ જ નહોતી. પછી એની મેળે જ દેખાય ફરીથી. એટલે કે વાણી વાંચજો, ચરણવિધિ કરજો, બને તો બધી કરજો, પછી સત્સંગમાં આવતા રહેજો. કોઈ દુઃખ થાય તો પ્રતિકોણ કરજો. આટલી ટૂંકી ટચ જ છે. અને આ તો એક રીત, ઘણા થાય કેવી રીતે આગળ વધાય તો આ રીત બતાડી કે આ રીતે વાણી તમે ચોપડી દાદા વાણી વાંચતા હોય તો સારા વાક્ય લખતા જજો તમારી ડાયરીમાં. તમને રેફરન્સ આખું 20 પાનાનું 20 વાક્યમાં તમને રેફરન્સ મળે. તમને કામ લાગે એવા વાક્ય તમે 2-4 વખત વાપરો, તમને જાગૃતિ રહેશે ધારણ કરશો તો. બસ એક રીત બતાડી, પછી ઓટોમેટિક એને થયા જ કરે છે. બરાબર છે. અને સહજ આમાં કરવા પણ નથી, સહજતાથી સાંભળ્યા કરે, સત્સંગ વાંચ્યા કરે, વિધિ વાંચન આ પ્રતિકોણ બધું કર્યા કરે તો ધીમે ધીમે ઉગ્યા જ કરે છે. થાય જ છે. હા. હવે આપતા વાણી 14 ભાગ 4. આ અદ્ભુત વાતો છે. 14મી આપતાણીના 2 ભાગ પડ્યા છે, એટલે 4થો અને 5મો. તો 4થામાં સ્વભાવ એટલે આત્માના ગુણો કેવા છે એ બધી વાતો સમાવેશ થઈ છે. અને 5મા ભાગમાં આત્માનું સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, વિજ્ઞાનઘન સ્વરૂપ. એટલે સ્વરૂપ અને સ્વભાવ. સ્વરૂપ એટલે પોતે કેવો છે, શું છે એ બધું સ્વરૂપમાં સમાય. અને આ ગુણધર્મ એટલે ગુણધર્મ બધા સ્વભાવમાં સમાય. અને એ આખું વિભાજન એવી રીતે 2 ભાગમાં થયેલું છે, 4થો અને 5મા. એટલે આપણે આમાં સરસ વિગતો બધી આત્માને એક ગુણોનું વિગતવાર આમાં આપણને દાદાના અનુભવની વાણીમાં એ પોતે કેવી રીતે અનુભવે છે અને આપણી ભાષામાં સમજાય કે તમને અમે શું આપ્યું છે એ આપણને આમાં સમજાશે, અનુભવ કરાવશે. આ શબ્દો જ બધા જાગૃતિ આપશે આપણને. અનંત જ્ઞાન કોઈ પણ વસ્તુ મૂંઝવે નહીં.
તમને જ્ઞાન હાજર થઈને તે ખબર આપે. અનંત દર્શન, કોઈ વસ્તુ તમને અડચણ ના કરે, ત્યારે સમજણ ઊભી થઈને નિકાલ કરી નાખે. અનંત શક્તિ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સંભાવથી નીકળી જાઓ, ચિંતા વરીસ કર્યા વગર. આવું બધાને થોડો થોડો અનુભવ થયેલો છે ને, જો દાદા કે તમને વર્તે છે આ બધા ગુણો થોડા થોડા અંશે શરૂ થઈ ગયા ચાલુ વાપરવામાં. બીજું કે આપણે કોઈ પણ એક ગુણ બોલીએ ધારો કે અનંત શક્તિવાળો છું, કંઈક આવ્યું ને આપણે અનંત શક્તિવાળો, તો એ ગુણ બોલવાથી બીજા બધા ગુણો પણ સાથે સાથે એને અસર થાય છે ને? હા, એ કનેક્ટેડ જ છે, પણ આ ગુણ એટલે આ આવરણ તૂટીને આ ગુણ પ્રગટ થવા દે, એનાથી શાંતિ મળે તો અનંત સુખનું ધામ આવે. બધું એ કનેક્ટેડ જ છે. જેમ સ્વભાવમાં બધા ગુણ સમાયેલા છે, પણ આ જુદું બોલવાથી શું, એના આધારે જે ઊભા થયેલા કશાયો કે એના આધારે જે પરિણામ ઊભા થયેલા ને એમાં એને શાંતિ મળે, સમાધાન મળે, એમાંથી છૂટતો જાય પોતે. આપણે કોઈ પણ જ્યાં મોહ ઊભા થયા તો મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છે. તો એ બોલ્યા એટલે મોહની ગ્રંથિ છૂટતી જાય અને સુખ પોતાને ઉત્પન્ન થાય. પણ ત્યારે દર્શન હોય જ, જ્ઞાન અમુક, શક્તિ અમુક, એ બધું થોડું થોડું જૂજ સાથે જોઈન્ટ જ છે બધું, એ છૂટું નથી, એ ખરેખર કનેક્ટેડ છે બધા, એટલે થોડું થોડું વધે બધું. એ પૂજાજી એવું છે કે જો જેમ અજ્ઞાની માણસ આત્મા આત્મા બોલે છે તો કંઈ આત્મા પ્રગટ થતો નથી. હવે આપણે આ જ્ઞાન લીધેલા મહાત્માઓ આત્માના ગુણોની જાણ્યા વગર જો બોલે છે તો એને એ પ્રગટ થશે. કારણ થયો છે પોતે, રાઈટ બિલીફ બેઠી, હવે જ બોલવાની છૂટ છે ને, અને બોલવું જ જોઈએ. નવરા પડ્યા આમ છે ને તે બીજું ચિતરવાને બદલે સ્વરૂપની ભજના કરો. બહુ ઊંચામાં ઊંચું તમને અનુભવ થશે 2-4 મહિને 6-12 મહિને. હા, ફેર પડ્યો. હા, સંસારની બધી ઝંઝાળ છૂટી, કહેશે કેટલાય ભોગવટા છૂટ્યા. એટલે આ ઉત્તમ છે, આપણી બિલીફ બેઠી છે ને, હવે આ ગુણો બોલાય અને એનું આવરણ તૂટતા જાય, સ્થિરતા વધતી જાય. આપણે આત્મા ગુણોની જ્યારે ભજના કરીએ ત્યારે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું આપણે બોલીએ, બરાબર છે? તો તે વખતે શું ધ્યાનમાં રાખીને બોલવાનું? દાદા ભગવાનની દિધ્યાસન ગોઠવો, ને તો આ જ્ઞેયો અનંત પ્રકારના, તેની સામે અનંત જ્ઞાનવાળો છું. પણ મૂળ વસ્તુ શું છે કે અનાદિકાળથી ઊંધું જ ચાલેલા, મને સમજણ ના પડતી, હું આવો છું તેવો છું, અજ્ઞાનના આટા વીટેલા છે. આ બોલવાથી અજ્ઞાનના આટા છૂટતા જશે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જઈશું. એટલે સ્વરૂપની એ સ્થિરતા વધે છે. હું આ છું, આ નથી, આ બધું નથી આવડતું મનાય છે, એ બધું રિલેટિવમાં, એ ચંદુનું. હું તો અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું. એટલે આખી જેવું ચિંતવે તેવો થતો જાય, એટલે પોતે આત્મારૂપ થતો જાય. એટલે બહુ મોટું છે એવું ચિંતન આપ્યું, જે છે તેનું ચિંતન આપ્યું એ દાદાએ આખું. એ એટલે આ આખી સિદ્ધ સ્તુતિ કે આખી જ્ઞાનવિધિ કે આખી આચરણવિધિ પોતે પોતાના આત્મારૂપ બનાવે છે. સ્વરૂપની ભજના થાય છે અને પોતે આત્મારૂપ થતો જાય. પ્રશ્ન કરતા દાદા, આપની આ આપતવાણી વાંચતા વાંચતા 2 કલાક સંસાર જ અદૃશ્ય થઈ ગયો. અરે 8 દાડા સંસાર અદૃશ્ય થઈ ગયો. આપણે શિબિરમાં બેઠા છીએ ને, સંસાર ભૂલી જવાય. પછી દાદાશ્રી, તે આવા 2 કલાક આવતા જ નથી. સંસારની હાજરી તોડવી એ તો બહુ મોટી વાત છે. અને આપતવાણી વાંચવામાં જગત ભૂલાય તો નર્યા પાપ ધોઈ નાખે. કારણ કે આમાં તો નથી સંસારમાં અને નથી મોક્ષમાં, વચલા ગાળામાં હોય. તે પાપો બધા ભસ્મીભૂત થાય. આમાં સંસાર બિલકુલય નથી. એટલે આ આપતવાણી આપણું કામ કાઢી નાખે એવી છે. બોલો, આપતવાણી વાંચતા વાંચતા એને બુદ્ધિના ગૂંચવાડા થયા હોય કે ભોગવટા આવતા હોય, 1-2 પાના વાંચતા તો બધું ભૂસ્મીભૂત થઈ જાય. અણસમજણો છૂટતાની હાથે જ બધા દુઃખ મટતા જાય. અને શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને કે સંસારની વિસ્મૃતિ અને સતની સ્મૃતિ, તેવું આપણું આ બન્યું. આત્માની જાગૃતિનો રસ્તો મળે છે અને સંસાર છૂટતો જાય છે. આપતવાણીનું આરાધન જ એને મોક્ષ માર્ગ આગળ વધારે, સંસારના રાગ દ્વેષમાં છૂટતા જાય.